નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ફિરોઝ ખત્રી તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે સૌ જાણો છો કે ગયા વિડીયોમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરી હતી. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બે પ્રકારના ફેરફાર આપણે જોયા હતા. કુલ 5 પ્રકારના ફેરફાર થાય છે. બાકીના 3 પ્રકારના ફેરફારો આ વિડીયોની અંદર આપણે જોશું. ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું કે જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરીએ છીએ ત્યારે વાક્ય પ્રમાણે યોગ્ય રિપોર્ટિંગ વર્બ અને કન્જંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે આપણે બીજો ફેરફાર એ પણ જોયો કે સર્વનામોમાં પણ ફેરફાર થાય છે. જો પ્રથમ પુરુષના સર્વનામ હોય તો એનું રૂપાંતર બોલનાર પ્રમાણે થાય છે. દ્વિતીય પુરુષના સર્વનામોનું રૂપાંતર સાંભળનાર પ્રમાણે થાય છે અને તૃતીય પુરુષના સર્વનામોનું રૂપાંતર થતું નથી. હવે આ વિડીયોની અંદર આપણે ત્રીજા પ્રકારનો જે ફેરફાર જોવાનું છે એ છે કાળનો ફેરફાર. કાળનો ફેરફાર કરતી વખતે મુખ્યત્વે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ આ પ્રમાણે છે. જો રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ બધો આધાર એના રિપોર્ટિંગ વર્બ ઉપર છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોવું જોઈએ. જો એ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શાશ્વત સત્ય એટલે કે યુનિવર્સલ ટ્રુથ દર્શાવતું હોય તો પણ ઇનડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. અન્યથા જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હશે તો કાળમાં નીચે પ્રમાણે ફેરફાર થશે. જો ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ થઈ જશે. જો ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળ થઈ જશે. જો ડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ થઈ જશે. અને જો ડાયરેક્ટ સ્પીચની અંદર સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પૂર્ણ ભૂતકાળ થઈ જશે. તો આ પ્રમાણે આપણે કાળમાં ફેરફાર કરવા પડે છે. આ ઉપરાંત જે ચોથા પ્રકારનો ફેરફાર છે એ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં જે ફેરફારો થાય છે તે. જો ડાયરેક્ટ સ્પીચમાં એમ, ઇઝ કે આર હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વોઝ કે વેર માં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચમાં ડુ કે ડઝ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડ માં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચમાં શેલ કે વિલ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વુડ માં રૂપાંતર થાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર હેઝ કે હેવ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર હેડ માં રૂપાંતર થાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર કેન હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કુડ માં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર મે હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર માઇટ માં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર વોઝ કે વેર હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર હેડ બીન માં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર ડીડ નોટ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર હેડ નોટ થઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર મસ્ટ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર મસ્ટ અથવા હેડ ટુ માં રૂપાંતર થાય છે.
આ ઉપરાંત જે છેલ્લા પ્રકારનું એટલે પાંચમા પ્રકારનો જે ફેરફાર કરવામાં આવે છે એ છે નજીકપણું દર્શાવતા શબ્દોની જગ્યાએ દૂરપણું દર્શાવતા શબ્દો મૂકવામાં આવે છે. એને આપણે ઉદાહરણ રીતે સમજીએ તો ડાયરેક્ટ સ્પીચની અંદર ધીસ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધેટમાં ફેરવાઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચની અંદર ધીઝ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધોઝમાં ફેરવાઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચમાં હિયર હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધેર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચની અંદર નાવ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચની અંદર ધસ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર અગો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બિફોરમાં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર ટુડે હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધેટ ડે માં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર ટુનાઇટ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધેટ નાઇટમાં ફેરવાઈ જાય છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર યસ્ટરડે હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધ પ્રીવિયસ ડે એ શબ્દોમાં રૂપાંતર થાય છે. લાસ્ટ વીક લાસ્ટ મંથ અથવા લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ વીક પ્રીવિયસ મંથ અથવા ધ પ્રીવિયસ યરમાં રૂપાંતર થઈ જાય છે. ટુમોરો નું રૂપાંતર ધ નેક્સ્ટ ડે માં થાય છે. અને ધ નેક્સ્ટ ડે હોય ડાયરેક્ટ સ્પીચ ની અંદર તો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ધ ફોલોવિંગ ડે માં એનું રૂપાંતર થઈ જાય છે. ધ નેક્સ્ટ વીક ધ નેક્સ્ટ મંથ કે ધ નેક્સ્ટ યર હોય તો ધ ફોલોવિંગ વીક ધ ફોલોવિંગ મંથ અથવા ધ ફોલોવિંગ યર માં એનું રૂપાંતર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાની કોશિશ કરીએ. તો ડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે છે. કિરણ said, "Mummy, will you prepare pav bhaji for me today?" Mother said, "No, I can't. You are not well now." Kiran said, "But I have taken my medicines." અહીં તમે જોઈ શકો છો કે કિરણ અને એની માતા વચ્ચેનો જે સંવાદ છે એ થાય છે. કિરણ એની મમ્મીને કહે છે કે મમ્મી આજે તું મારી માટે પાઉંભાજી બનાવી દઈશ? એટલે મમ્મી કહે છે કે ના, હું નહીં બનાવી શકું, તારી તબિયત બરાબર નથી. એટલે કિરણ કહે છે કે પણ મેં દવા તો ખાધી છે. આ રીતે ડાયરેક્ટ સ્પીચ છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સૌથી પહેલા તો વાક્યનો પ્રકાર ધ્યાનમાં લેવો જોઈએ. પહેલું વાક્ય છે કે મમ્મી વિલ યુ પ્રિપેર પાઉંભાજી ફોર મી ટુડે? એ પ્રશ્ન વાક્ય છે. તો આપણે જે નિયમોમાં જોયું જ છે કે પ્રશ્ન વાક્ય હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ નો ઉપયોગ કરીએ છીએ. અને પ્રશ્ન વાક્ય જે છે એ પ્રશ્ન વાક્ય રહેતો નથી. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એનું વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થઈ જાય છે. તો કિરણ આસ્ક્ડ હિઝ મધર, કિરણે તેની મમ્મીને પૂછ્યું. અહીંયા આસ્ક્ડ રિપોર્ટિંગ વર્બ આવશે. અને આ પ્રશ્ન છે તો વિલ યુ પ્રિપેર પાઉંભાજી ફોર મી ટુડે? એ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે ઇફ મૂકવું પડે છે. હિઝ મધર ઇફ શી વુડ પ્રિપેર પાઉંભાજી ફોર હિમ ધેટ ડે. અહીંયા યુ ને આપણે શી માં રૂપાંતર કરી નાખ્યું, કારણ કે યુ બીજા પુરુષનું સર્વનામ છે. બીજા પુરુષ એટલે સાંભળનાર. આ વાક્ય સાંભળનાર મધર છે. મધર માટે આપણે શી વાપરશું. she would prepare પાઉંભાજી for him, for me નહીં પણ for him આપણે વાપરશું. અને that day, today નું that day માં રૂપાંતર થઈ જાય છે, આપણે જોયું છે. mother replied, mother એને કહે છે no I can't, you are not well now. તો મધર નામાં જવાબ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ નકારમાં જવાબ આપતો હોય ત્યારે રિપ્લાઇડ નેગેટિવલી,
જો હકારમાં જવાબ આપતું હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી એવું લખવું પડે. તો અહીંયા નકારમાં જવાબ મળે છે તો મધર રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ એડેડ અને બીજું વાક્ય બોલે છે કે યુ આર નોટ વેલ નાઉ, તું અત્યારે બરાબર નથી તારી તબિયત. એન્ડ એડેડ ધેટ હી વોઝ, યુ છે તો હી એના બદલે આપણે લખવું પડશે કારણ કે એ કિરણ માટેની વાત છે. હી વોઝ નોટ વેલ ધેન, નાવ નું ધેન માં રૂપાંતર થઈ જાય છે. પછી કિરણ કહે છે એની મમ્મીને બટ આઈ હેવ ટેકન માય મેડિસિન્સ, પરંતુ મેં દવા તો ખાધી છે. તો કિરણ ટોલ્ડ હર ધેટ કિરણે તેણીને કહ્યું he had taken his medicines. he માં રૂપાંતર થઈ જશે આઈ નું. આઈ પહેલા પુરુષનું સર્વનામ છે જે બોલનાર પ્રમાણે એટલે કિરણ પ્રમાણે બદલાય. કિરણ છોકરો છે એટલા માટે આપણે he નો ઉપયોગ કરીએ છીએ. he had taken his medicines. તો આ રીતે આખા પેરેગ્રાફનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ. હું ફરીવાર એકવાર વાંચન કરી જાઉં છું આખા પેરેગ્રાફનું, જેને આપણે સૌ સાંભળીએ અને સમજીએ. Kiran asked his mother if she would prepare pav bhaji for him that day. Mother replied negatively and added that he was not well then. Kiran told her that he had taken his medicines. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ મિસ્ટર વ્યાસ અને મિસિસ વ્યાસ વચ્ચેનો સંવાદ છે. મિસ્ટર વ્યાસ said, I want to give you a nice gift. Mrs. Vyas said, Are you really thinking so? Mr. Vyas said, Let's visit the Suhag gift articles for the gift of your choice. અહીં વાત એવી છે કે મિસ્ટર વ્યાસ જે છે મિસિસ વ્યાસને કહે છે કે હું તમને એક બહુ સરસ ગિફ્ટ આપવા માંગુ છું. એટલે મિસિસ વ્યાસ કહે છે કે તમે ખરેખર મને ગિફ્ટ આપવા માંગો છો? એટલે મિસ્ટર વ્યાસ કહે છે કે હા, ચાલો આપણે સુહાગ ગિફ્ટ આર્ટિકલ્સમાં જઈએ અને તમારા પસંદની એક ગિફ્ટ લઈ આવી. તો આ સંવાદ છે. પહેલો વાક્ય જે છે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો સૌથી પહેલા તો વાક્યનો પ્રકાર ધ્યાનમાં લેવો પડે. તો વિધાન વાક્ય છે, એસર્ટિવ સેન્ટેન્સ છે. આઈ વોન્ટ ટુ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ. જો એસર્ટિવ સેન્ટેન્સ હોય તો ટોલ્ડ આવે છે. રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ વાપરવું પડે છે. મિસ્ટર વ્યાસ told Mrs. Vyas that he wanted to give her a nice gift. અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ વાક્યની અંદર I છે, જેને આપણે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે એના બદલે આપણે he કરવું પડશે. તો મિસ્ટર વ્યાસ told Mrs. Vyas that he wanted to give her. give you છે તો આપણે give her લગાડવું પડશે. a nice gift. આ બે જગ્યાએ આપણે ફેરફાર કરવો પડે, એક તો અહીંયા અને એક અહીંયા. યુ ના બદલે હર લગાડ્યું છે, આઈ ના બદલે હી લગાડ્યું છે. કારણ કે આઈ પ્રથમ પુરુષનું સર્વનામ છે જે બોલનાર મિસ્ટર વ્યાસ પ્રમાણે, એટલે કે મિસ્ટર વ્યાસ પુરુષ છે એટલા માટે હી. મિસિસ વ્યાસ said, Are you really thinking so? તો મિસિસ વ્યાસ asked him. બીજો વાક્ય પ્રશ્ન વાક્ય છે, તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલા માટે asked વાપરવું પડશે આપણે. મિસિસ વ્યાસ asked him if he was really thinking so. if you are અહીંયા કને જે are you છે એના બદલે આપણે he લગાડવું પડશે. you ના બદલે he લગાડવું પડશે. if he was really thinking so. મિસ્ટર વ્યાસ કહે છે કે let's visit the Suhag gift articles for the gift of your choice. લેટ્સ વાળું વાક્ય છે એટલે સજેશન નું વાક્ય છે. જો લેટ્સ વાળું વાક્ય હોય તો આપણે સજેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવું પડે એવું નિયમોમાં જોયું છે. તો મિસ્ટર વ્યાસ suggested that.
અને વાક્ય રચના ધે શુડ વાળી વાક્ય રચનામાં ફેરવાઈ જાય. લેટ્સ વાળી વાક્ય રચનાના બદલે ધે શુડ વાળી વાક્ય રચના લખવી પડે, એ ખાસ ધ્યાન રાખીએ. મિસિસ વ્યાસ સજેસ્ટેડ Mr. Vyas suggested that they should visit the Suhag gift articles for the gift of her choice. Your choice છે તો આપણે her choice લગાડશું, કારણ કે your બીજા પુરુષનું સર્વનામ છે જે સાંભળનાર એટલે કે મિસિસ વ્યાસ પ્રમાણે બદલાય. મિસિસ વ્યાસ સ્ત્રી છે એટલા માટે her choice. અને અહીંયા should વાળી વાક્ય રચના they should વાળી વાક્ય રચનામાં રૂપાંતર થઈ ગયું છે, એ પણ આપણે સૌ નોંધીએ. હવે એકવાર હું આખા પેરેગ્રાફનું વાંચન કરી જાઉં છું. Mr. Vyas told Mrs. Vyas that he wanted to give her a nice gift. Mrs. Vyas asked him if he was really thinking so. Mr. Vyas suggested that they should visit the Suhag gift articles for the gift of her choice. તો આ રીતે આપણે આ પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ.